નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે સ્ક્રીન પર તમને વરિષ્ઠ પત્રકાર ગિરીશ જોશી દેખાઈ રહ્યા છે. આજે ચર્ચા કરીશું ગિરીશભાઈ સાથે કે દેશની અંદર અત્યારે જે રીતે પેનિક બાઇંગ થઈ રહ્યું છે, આમ તો યુદ્ધ જે છે એ ઈરાન, ઇઝરાયલ અને યુએસ વચ્ચે ચાલી રહ્યું છે. ગિરીશભાઈ, આજે 25મો દિવસ છે અને જે યુદ્ધ ચાલી રહ્યું છે, ધીરે ધીરે હવે એની જે અસર છે એ આપણને અહીંયા જોવા મળી રહી છે. લોકો ક્યાંક ડરી રહ્યા છે કે પેટ્રોલ ખતમ થઈ જશે, ગેસની શોર્ટેજ છે, કઈ રીતે થશે. પ્રધાનમંત્રી પણ આજે રાજ્યસભાની અંદર સંબોધિત કર્યું, તેની પણ ચર્ચા કરીશું. શરૂઆત કરીએ પેનિક બાઇંગથી. જે રીતે સરકાર પણ કહી રહી છે, પણ લોકો એવું કહી રહ્યા છે, કારણ કે મેં ઘણા બધા લોકો સાથે વાતચીત કરી, પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટે એવો છે ખરો અત્યારે આપણા દેશ પાસે? આગળ પણ આપણે બીજી ઘણી બધી ચેનલો પર બી ડિસ્કસ કર્યું કે 45 દિવસનો બફર સ્ટોક તો કોઈ પણ કન્ટ્રી રાખતું જ હોય છે, કારણ કે કન્ટીજન્સી એટલા માટે 25 દિવસ થઈ ગયા. હા, પણ સામે અત્યારે ફ્લો તમારો ચાલુ છે ને, તમારી શિપો ચાલુ છે. અત્યારે બે તમારી એલપીજી ની શિપો અત્યારે કતર ઓમાનથી નીકળીને આવી રહી છે. અને જો તમે જોવા જાવ તો બ્લોકેજ ક્યાં છે? ઇન્સ્યોરન્સ કંપનીના લીધે બ્લોકેજ છે. તમારે સ્ટેટ ઓફ હોર્મોન્સમાંથી કાઢવાનું ઈરાને કોઈને ના નથી પાડી. એણે ચોખ્ખું કીધું કે અમેરિકા, ઇઝરાયલ અથવા અમારી ઉપર જે હુમલા કરે છે એ કન્ટ્રીની શિપો નહીં જાય, બાકી બધાને હું કોઈ જાતનો વાંધો કરતો નથી. પછી એણે કન્ડિશન નાખી કે યુઆનમાં જો તમે પેમેન્ટ કરો તો હું તમને જવા દઈશ. એટલે યુઆનમાં પેમેન્ટ કરવામાં તો બ્રિક્સના જે કન્ટ્રીઓ હતા એ પહેલેથી કરી જ રહ્યા છે, એટલે એમને બી કોઈ દિક્કત નથી. એડેડ એડવાન્ટેજ એ થયું કે 75% ગેસ ઉપર જે જપાનની ઇકોનોમી ચાલે છે, એણે પણ પરમ દિવસે એગ્રી કરી યુઆનમાં પેમેન્ટ કરીને એની કાલે એક એલપીજીની શિપ નીકળી છે. એટલે સમીકરણો ઇકોનોમિકલ છે. ઇન્સ્યોરન્સ કંપની મોટામાં મોટી અમેરિકન કંપનીઓ છે, લોઇડ્સ ફાઇનાન્સને જે છે, એ લોકોએ તરત જ વોરલાઇક સિચ્યુએશનમાં જવા માટે 300 ગણું એ લોકોએ ઇન્સ્યોરન્સ વધારી નાખ્યું. એની પરમિશન વગર શિપો ચાલે નહીં. એટલે એમણે જે એનાઉન્સ કર્યું એના પછી તમારે ઇન્વોઇસિંગ કરવું કે કંપની પાસેથી કોન્ટ્રાક્ટ ફાઇનલ કરવો કે ન કરવો, એના મામલામાં બધી શિપો ત્યાં ફસાઈ ગઈ છે. પછી જે અમેરિકાએ જોયું કે આ લોકો જવા દે છે, એટલે એણે ઉલટી ધમકી આપી કે એણે પોતાનો 7મો બેડો મોકલ્યો. પછી એણે એના ડિસ્ટ્રોયર્સ મોકલ્યા. એટલે એમ કરીને પ્રેશર એમ વધારો માંગતો હતો કે જો ઈરાનનો ધંધો જ અમે બંધ કરી દઈએ તો ઈરાન ઘૂંટણે આવે. પણ ઈરાન 40 વર્ષથી આની તૈયારી કરી રહ્યો હતો. એ કદાચ તમારા મોસાદને કે સીઆઈએને કોઈને બી ખબર નહોતી કે એ કેવી રીતે કરી રહ્યું છે. અને એણે જે ટેકનિક અપનાવી હતી કે તમારી કરોડોની જે તમારી ડેવિડ્સ લિંક ને તમારા જે બધા જે 3 લેયર સિક્યોરિટી છે, આયરન ડોમ છે કે ડેવિડ્સ લિંક છે કે એરોઝ 2-3 છે, એને માર કરવો કેવી રીતે, એના માટે એ લોકોએ બહુ પહેલા એક ડ્રોનની તૈયારી કરી લીધી હતી. હવે ડ્રોનની અંદર તમે જુઓ તો જે ડ્રોન ઈરાને ડેવલપ કર્યો હતો એ લોખંડના હતા. પછી રશિયા, આજની તારીખમાં રશિયા અને ઈરાન ભેગા મળીને જોઈન્ટ વેન્ચર રશિયાની અંદર ડ્રોન્સ બનાવી રહ્યા છે. એમાંથી એ લોકોએ હદીદ અને કામાકાઝી ડ્રોન એ બધા એ લોકોએ ડેવલપ કર્યા. એમાં રશિયા એટલું ઇમ્પ્રુવમેન્ટ કર્યું કે એણે ફાઈબરના ડ્રોન બનાવ્યા. ફાઈબરના ડ્રોન બનાવે એટલે તમારો દુનિયાનો કોઈ પણ રડાર જે મેટલ રિફ્લેક્શન પકડી શકતો હોય એ ફેલ થઈ ગયું. એનો નતીજો આપણે જોઈ રહ્યા છીએ કે એ લોકોએ જેટલી પણ લેયરો લગાડી એમાં ડ્રોન જ્યાં ધારે ત્યાં જઈને પડે છે. 50 કિલોથી 200 કિલો સુધી વોરહેડ્સ લઈ જાય છે. હવે આની અંદર તમને ખ્યાલ હોય તો બહુ પહેલા સેન્કશન્સ લાગ્યા હતા નોર્થ કોરિયા ઉપર. નોર્થ કોરિયા પર સેન્કશન લાગ્યા ત્યારે એના કોમ્પ્યુટરમાં કોઈ ન ઘૂસે એના માટે એણે એક એવો ડેવલપ કર્યું હતું કે એણે રિવર્સ સિસ્ટમ ડેવલપ કરી કે જો તમે નોર્થ કોરિયાની અંદર એન્ટર કરવા જાઓ તો એ તમારા કોમ્પ્યુટરમાં જાય, એમાં વાયરસ નાખ્યા અને તમને એ કેચઅપ કરી લે, પછી નિગોશિએટ કરતો. આ સાથે રશિયા, નોર્થ કોરિયા અને ઈરાન એ મળીને એ લોકો ટેકનિક એવી ડેવલપ કરી કે તમારો ડ્રોન ખાલી ફક્ત જાતો નથી, એરિયામાં જ્યાં જાય છે ત્યાં ઈ સિસ્ટમથી તમારી સિસ્ટમોને પણ હેક કરી લે. બિલકુલ. એટલે આ અત્યારે જ આપણે મારો જોઈ રહ્યા છે કે જેને ઇઝરાયલને નવાઈ લાગી, અમેરિકાને નવાઈ લાગી કે અમે આટલા બધા ડેવલપ હોવા છતાં આ લોકો કઈ રીતે મારી રહ્યા છે. એટલે નુકસાન થયું છે. જે ઓવર કોન્ફિડન્સમાં જે ઇઝરાયલના પણ માણસો હતા કે અમને કોણ હિટ કરશે, એ લોકોએ બહુ વ્યવસ્થિત રીતે પ્લાનિંગ એવી રીતે કર્યું હતું કે ઈરાનને એવી રીતે ઘેરી લેવો. એની પહેલા ઘણા ટાઈમથી એ લોકોએ પ્રોગ્રામ કર્યો હતો. 2020માં દુબઈ સાથે તમે એક મુસ્લિમ કન્ટ્રીઝને ભેગા કરી અને અબ્રાહમ એકોર્ડ કરાવડાવ્યો. એમાં કમજોર કડી કોણ હતી? ગલ્ફમાં સાઉદી પાસે બહુ ઓઇલ છે, પૈસા વાળો છે. યુએઈની અંદર અબુધાબીમાં છે, શારજામાં છે. દુબઈ પાસે નહોતું એટલે એને એ લોકોએ સમજાવ્યું કે અમે બધું કન્સ્ટ્રક્શન કરી આપીએ, તમે મોટો કોમર્શિયલ સેન્ટર બનાવો અને બધું અહીંયાથી સિસ્ટમ ઇકોનોમિક્સની ચાલશે. બધી મેજર બેંક તમે જેપી મોર્ગન જુઓ કે સિટી બેંક જુઓ, એ બધા દુબઈની અંદર મોટા
સાચા ખોટા ધંધા બધા ત્યાં બેસીને કરતા હતા, કારણ કે ફ્રી પોર્ટ હતું. હમ. અબ્રાહમ એકોર્ડ કર્યા પછી સાઉદી અરેબિયા પહેલું કન્ટ્રી હતો જેનાથી નારાજ થયો, કારણ કે ઇઝરાયલને રેકમેન્ડેશન હતું જ નહીં. આજથી 10 વર્ષ પહેલા પણ આપણો કોઈ પણ પેસેન્જર ઇન્ડિયાનો પણ જો ઇઝરાયલ જવું હોય ને તો એને એ લોકો પેપર વિઝા આપતા. પાસપોર્ટમાં તમારે જો લાગ્યું તો ઇઝરાયલ બોયકોટ હતું, તમે બીજી વાર ગલ્ફમાં ન જઈ શકો. હમ. એટલે જે આખો તંત્ર તોડી અને એમણે ઇઝરાયલને ગમે એમ કરીને ત્યાં ઘૂસવું, તો એની નિયત ત્યારે પણ એ હતી કે એને સૌથી વધારે ખતરો ઈરાનનો લાગતો હતો કે આની પાસે એટમિક બોમ્બ. અને આખા દુનિયાની ખાતિરદારી ઇઝરાયલને જ મળેલી હતી કે જે પણ એટમિક બોમ્બનો પ્રોસેસ કરે એને હવાલદારગીરી કરવાનું ઇઝરાયલનું કામ છે. કોણ કોણ કરે છે, એના કેવી રીતે ખતમ કરવા. ઇન્ડિયાનો પણ ઇન્સિડન્ટ બનેલો છે કે જ્યારે પાકિસ્તાનની મુવમેન્ટ થતી હતી ત્યારે ઇન્ડિયાથી મદદ માંગેલી હતી કે અમે એનું સર્વેલન્સ કરવા દો. 62માં આપણે ચાઇના ઉપર પણ એમને સર્વેલન્સ કરાવ્યું ત્યારે ઓરિસ્સાથી પ્લેન ગયું હતું. આપણે કીધું કે 62ની લડાઈ થઈ છે એની પહેલા આ મુવમેન્ટ થઈ હતી જેનાથી ચાઇના નારાજ થયો. એટલે આ જે બધા સમીકરણો બદલાણા, એમાં હવે દુબઈને ખ્યાલ આવ્યું કે તમે જે કરોડો રૂપિયા અમારાથી લીધા, એમ કીધું કે અમને અહીંયા બેઝ બનાવવા દો, એ બધા માણસો દુબઈના ખર્ચે રહેતા હતા. અને ત્યાં તમે એમ કીધું કે અમે એટલા પાવરફુલ રડાર્સ લગાડ્યા છે કે એના તો તમને કોઈ ખતરો રહેશે જ નહીં. હવે એ આખો તંત્ર જ ફેલ થઈ ગઈ. એટલે તમે કરોડો રૂપિયાના જે એના પ્રોટેક્શન્સ, એન્ટી બેલેસ્ટિક મિસાઇલ ને બધા લગાડ્યા હતા, એને તો $20,000 ડ્રોનને ખતમ કરી નાખ્યા બધા. એટલે તમારી સિક્યોરિટી રિંગ પાવરફુલ નથી, એ સાબિત થઈ ગયું. ઈરાને માર્યા, કતરને, બેરીનને બધાને એક સાથે માર્યા. અને એને કહીને માર્યા કે ભાઈ અમેરિકન એસ્ટાબ્લિશમેન્ટ કે અમને જેનાથી ખતરો લાગશે અમે બધા એસ્ટાબ્લિશમેન્ટને મારશું. દુબઈ ઉપર સૌથી વધારે ખતરો એટલે થયો કે અબ્રાહમ એકોર્ડના ખાર પણ બીજા અરબ કન્ટ્રીઝને બી હતા કે ભાઈ આને શું કામ અબ્રાહમ એકોર્ડમાં ઇઝરાયલને. અને પહેલો કન્ટ્રી ગલ્ફની અંદર દુબઈ હતું જેણે એને એમ્બેસી ખોલવા માટે દુબઈમાં દીધી. એટલે હવે આ બધો ઉકળતો ચડુ જે હતો એ બહાર આવ્યો છે. બધું એક ભેગું થયું છે કે ઈરાને પોતાને સૌથી વધારે સારો સાબિત કરી લીધો છે. ઈરાન પાસે દુનિયાના સેકન્ડ નંબરનો ઓઇલ છે, ગેસ છે. એને ડિસ્ટર્બ કરવાની બી કોશિશ કરી છે. પણ અત્યારે તમે જુઓ તો ઈરાન પાસે અપર એન્ડ છે કે એ લડી પણ શકે છે. અને તમે જે દગો કર્યો છે, ઓમાનને અત્યારે એક સારો રોલ મળ્યો તો ઓમાન અગલે દિવસે રાતના એમ કહે છે કે ભાઈ વી હેવ ઓલમોસ્ટ રીચ્ડ અ પ્લેસ ઓફ સેટલમેન્ટ. અને તમે અયાતુલ્લા ખમાનીને તમે રાતના મારી નાખો છો એના કમાન્ડર્સ સાથે. એટલે વિશ્વાસ પણ ખતમ થઈ ગયું. હવે ગલ્ફ કન્ટ્રીઝ વિશ્વાસ નથી કરતા ને એક જે સિક્યોરિટીની જે મોટી ખાતરી હતી એ પણ ઈરાને દેખાડી કે આ લોકોની ખાતરી કોઈ કામ કરશે નહીં. હવે આની અંદર કેવી રીતે સેટલમેન્ટ ગોતવું? ઝઘડો કરી નાખ્યો છે એને ઇઝરાયલના કહેવા પર. અમેરિકા એમ કૂદી પડ્યો કે જેમ અમે વેનેઝુલામાં કર્યું, અમે ઈરાકમાં કર્યું, અમે રેજિમ ચેન્જ સિરિયામાં કર્યું, એવી રીતે ઈરાન પણ સો ઇઝી એમ. પણ અહીંયા ઈ થાપ ખાઈ ગયા હતા. તમે ઈરાકમાં કર્યું કારણ કે ત્યાં શિયા સુન્ની 50% હતા. સિરિયામાં તમે ઊંધું હતું કે ભાઈ સુન્ની રાજ્ય હતા અને શિયા રાજ કરતા. એટલે એ બધું તમને પણ તમે એ ભૂલી ગયા કે ઈરાનની અંદર 85% શિયાઓ જ છે અને એમનો ધર્મગુરુ જે છે એ આખી શિયા કોમ્યુનિટીના ગુરુ છે. એટલે અહીંયા જે તમે રેજિમ ચેન્જ, એટલે તમે જોયું તો જેવો અયાતુલ્લા ખમાનીનો જેવો મર્ડર થયું એટલે તરત જ ટ્રમ્પ પોતે બોલ્યો કે ભાઈ હવે ઓપોઝિશનને એક મોકો છે કે તમે જઈને પોતાનો રાજ લઈ લ્યો એમ. એટલે એ રેજિમ ચેન્જનું સપનું જોતું હતું એ મિસફાયર થયું. એટલે હવે એને કરવું શું? તો હવે એ જો અત્યારે વિડ્રો કરે તો એની ઇજ્જત જાય. એટલે એને ઘણા બધા પાયખા કર્યા. પછી તમે જુઓ તો એ લોકોએ મદદ માંગી ત્યારે ડરના મારે પછી સાઉદી અરેબિયાને લોકો કીધું કે અમે અમારી એર સ્પેસ નહીં આપી. હવે જો ઇઝરાયલથી એને ઈરાન ઉપર હુમલો કરવો હોય, બુસર ઉપર કરવો હોય કે ખર્ગ આઇલેન્ડ ઉપર કરવો હોય તો એને 1200 થી 1500 માઇલ આવવા પડે. એનો કોઈ બોમ્બર 700 માઇલથી વધારે ઉડી શકે એમ નથી. એટલે રસ્તામાં એને રિફિલિંગ કરવું પડે. રિફિલિંગ કરવું હોય તો એને એરસ્પેસ વાપરવી પડે. એટલે છેલ્લે એને પતાવ્યા કોને? જોર્ડનને અને કુવેતને. એટલે જેવા જોર્ડનને કુવેતને પતાવ્યા એટલે ઇઝરાયલે એ લોકો પર મારો કર્યો. એટલે એ લોકો પછી એ લોકોના રડાર ખતમ થયા એટલે એ લોકો MCQ, એ લોકોનો એક 60-70,000 ફૂટ ઉપર એક ડ્રોન ફરે છે જે સર્વેલન્સ કરે. ઈ સર્વેલન્સમાં એવું હતું કે ઈ ડ્રોનને 60,000 ફૂટ ઉપર જઈને કોણ મારશે? એટલે ઈ જે એ લોકોના MQ-9 જે ફરતા હતા એને પણ 4-5 દિવસ પહેલા કોકે ઉપરથી હિટ કર્યું. તમે જોયું કે ભાઈ એ લોકોનો ડ્રોન જે હતો એ કોકે પાડી માર્યો. હવે એમ કીધું કે ભાઈ આને ફગાવી દીધો. તમે ઓમ જુઓ તો દુનિયાના 4 જ કન્ટ્રી છે જે સેટેલાઇટથી લેઝરથી મારી શકે છે. એમાં રશિયા, ચાઇના, ઇન્ડિયા અને અમેરિકા. આપણે પણ આકાશમાં જે અત્યારે બનાવ્યો છે એ તમારે હિટ કરી શકે. ચાઇના ઈ કહીને કર્યું હતું કે સેટેલાઇટો 10 વર્ષે નકામી થઈ જાય ને સ્પેસમાં ફરતી હોય તો ભટકાય તો નુકસાન કરે એટલે હું એને સ્મેશ કરી નાખીશ.
એ સ્મેશનો ઉપયોગ કર્યો પછી હવે એને ખબર પડી. તમે જો છેલ્લા 4-5 દિવસના અંદર જ અમેરિકાનો રવૈયો બદલાઈ ગયો. એ લોકોના ડ્રોન પડી ગયા. પછી તમે જુઓ તો 2 દિવસ પહેલા S-400 ટ્રિમ્ફ જે આપણને S-300 આપ્યા હતા એવા S-400 લેટેસ્ટ જે રશિયાએ પ્લેનમાં મોકલ્યા છે ઈરાનને, અને એ લોકો એમના F-16 અને F-35 જેવા 2 દિવસથી મારી ફગાવે. એટલે હવે આ લોકો ગભરાણા છે કે પહોંચી શકાશે નહીં. ઇઝરાયલ જીદનો માર્યો છે. ઇઝરાયલ એમ કહે છે કે છેલ્લે હું એટમિક બોમ્બ નાખી દીધો, પણ એટલું સહેલું નથી. એટલે હવે જે સમીકરણો બદલાય છે એમાં નેટો તમે જોયું હટી ગયા. નેટોએ કહી દીધું, કાલે તમે સ્પેને કહી દીધું, ઇટાલીએ કહી દીધું, ને હવે એ લોકો ઉલટું યુક્રેનને દબાવે છે કે ભાઈ તે અમારી ગેસ લાઈન રશિયાની શું કામ બંધ કરી? રશિયાને 30 દિવસની છૂટ છે, એ બધે માલ વેચવાનો છે. તો હવે પાઇપલાઇન ખોલાવે છૂટકો એટલે યુક્રેનની ઉપર હવે નેટો ચડી બેસશે કે જ્યારે નેટોને એક ટાઈમમાં ફેવર કરતો. બીજા સમીકરણ બદલા કે અત્યાર સુધી ટર્કી નેટોનો એક જ ઇસ્લામિક સ્ટેટ હતો જે નેટોનો મેમ્બર હતો, એ કાલથી ચેન્જ થઈ ગયો. અમેરિકન મોટા બેઝ ઉપર ઇઝરાયેલે હુમલો કર્યો. આર્ટિકલ નેટોની 5 પ્રમાણે એને તરત જ નેટો કન્ટ્રીઝે ભેગા થઈને એની ઉપર એટેક કરવો પડે. એને તરત જ અડધા કલાકમાં સ્ટેટમેન્ટ આપ્યો કે ભાઈ ઈરાને અમને જાણ કરીને માર્યો છે એટલે આર્ટિકલ 5 નહીં લાગે. એટલે કોઈ પણ દેશ ઈરાન ઉપર હુમલો કરવાની કોશિશ ન કરે. હવે અત્યારે પરિસ્થિતિ એ છે કે યુરોપિયન યુનિયનને ગેસ વગર ચાલશે નહીં. આ બંધ થઈ ગયું છે. હવે મજબૂરી કોની રહી કે તમારે રશિયાથી જ લેવું પડશે ગેસ. હવે રશિયાથી જો તમે ગેસ લેવા જાઓ તો વચમાં યુક્રેન જેણે લાઈન બંધ કરી છે, એટલે એટલા બધા કોમ્પ્લિકેશન ઉભા થયા છે કે અત્યારે એક એવો જંકશન આવી ગયું છે જ્યાં દુનિયાને નક્કી કરવું પડશે કે ઈસ્ટ ઓર વેસ્ટ. હવે તમે નોન એલાઇન વાળી થિયરી તમારી નહીં ચાલે. આપણે જે ભૂલ કરી ગયા કે આપણે નોન એલાઇન હોવા છતાં આપણે લડાઈને એક દિવસ આગળ ઇઝરાયલ ગયા છે, એનો હવે રિએક્શન કેવું આવે છે કે રશિયાએ આપણું ડિસ્કાઉન્ટ બંધ કર્યું, ભાઈબંધી ઓછી નથી કરી. કાલે પણ 2 ગેસની શિપો જે ચાઇના માટે હતી, ચાઇનાની કદાચ રિક્વાયરમેન્ટ ન હોય તો એને વાઇઝેક અને મેંગ્લોરમાં ટ્રાન્સફર કરી. એટલે માલ આપવા તૈયાર છે, પણ આપણે આપણા હાથે કરીને એ સિચ્યુએશન તમે જુઓ કે જો આપણે ઇઝરાયલ ન ગયા હોત તો આજે આપણે એક બહુ સારી પોઝિશનમાં હોત અને કદાચ નિગોશિએશન માટે આપણને બોલાવવામાં આવત. ત્યારે આજે એ જ ઓમનની પોઝિશન છે. અને બહુ કન્ફર્મ સોર્સથી એવા સમાચાર મળ્યા છે કે બેકડોર નિગોશિએશન ચાલુ છે, કારણ કે ટ્રમ્પ બહુ ઇજ્જતથી બહાર કેમ નીકળવું એની કોશિશ કરી રહ્યા છે. અને ટ્રમ્પે તો ગઈકાલે વ્હાઇટ હાઉસે ટ્વીટ પણ કરી હતી કે અમે લોકો હવે આને સીઝ ફાયરના કે નેક્સ્ટ 5 દિવસ સુધી અમે હવે અટેક નહીં કરીએ, પણ એ રાત્રે ને રાત્રે ફરી અટેક થયો. ઇઝરાયલ નથી માનતું ને, કારણ કે ઈરાને તો ચોખ્ખું કહી દીધું છે કે આ ફેરે સીઝ ફાયર નહીં થાય. આ વખતે જે થશે એગ્રીમેન્ટ થશે અને વિથ એ વેરી ગેરંટીડ સિચ્યુએશન. એટલે આ લોકો નમી દેવા તૈયાર નથી. ઈરાનને મને કેટલો મારવો છે ખબર, એને કીધું યુદ્ધ તમે શરૂ કર્યું, બંધ હું કરીશ, અને ટેલ અવીવને હું ગાઝા બનાવી દઈશ. એ ખોમેની સાહેબનું સપનું હતું, એટલે હવે ગાઝા બનાવ્યા પહેલા તો છોડવાનો ઈરાન તો નથી. હવે એનો પોતાનો રોલ શું છે કે એને પછતાવો થાય છે કે મારો કોઈ પણ એજન્ડા સક્સેસફુલ ન થયો. 200 મિલિયન માંગી રહ્યો છે કોંગ્રેસ, અત્યારે અમેરિકામાં તૈયાર નથી, એ લોકો એને નહીં આપે. કારણ કે કીધું કે આગળ પણ અત્યારે 6 મહિનાની અંદર 2 ટ્રિલિયન ડેપ્ટ એની પાસે વધી ગયું. 36 ટ્રિલિયનમાંથી 38 ટ્રિલિયન થયા. તમારા ટ્રેઝરી બોન્ડ 1.3 ટ્રિલિયન ખાલી જપાનના છે. જો એ બધા પાછા માંગે તો આની પરિસ્થિતિ શું થાય યુએસની? હા, એટલે એ બધી બાજુથી અત્યારે ભણો છે. હવે યુરોપિયન યુનિયન તમને ટેકો નથી દેતો, કારણ કે તે જે એશ્યોરન્સ આપ્યો હતો કે જો ગલ્ફ બંધ થાય તો હું આપીશ, તારી પાસે ગેસ નથી, તે ડેવલપમેન્ટ નથી કર્યું. ડ્રીલ બેબી ડ્રીલ કહેવાથી બીજે દિવસ ઓઇલ નથી નીકળતું. પછી તે કેનેડાને પણ ધમકાવ્યો, એટલે કેનેડાએ પણ યુરેનિયમ બંધ કર્યું છે. એટલે ફ્યુચરમાં પરિસ્થિતિ શું થાય? યુરોપિયન યુનિયન બહુ ટાઈમસર નીકળી અને પોતાને સેફ સાઇડ કરી રહ્યો છે કે હવે હું નોન એલાઇન થઈ જાઉં. રશિયા સાથે ભાઈબંધી કરે છે. અને અહીંયા જ્યારે પુતિન આવ્યા હતા ત્યારે આપણા ઇન્ડિયા ટુડેના જ એના ઇન્ટરવ્યુમાં એની બોલ્યા હતા કે ભાઈ કયા મોટે મને અમેરિકા ના પડે જ્યારે ઈ મારાથી યુરેનિયમ લઈ રહ્યું છે. એટલે બહુ શ્રૂડ માણસ. એને 2 શબ્દોમાં કહી દીધું કે ભાઈ આનું કઈ ચાલવાનું નથી, બેકડોર જે વાત કરતો. હવે ઈ જ પરિસ્થિતિ છે કે અત્યારે ઓમાન અમેરિકાને આની વચમાં મધ્યસ્થતા કરી રહ્યું છે. એવા બી સમાચાર છે કે MBS અત્યારે સાઉદી અરેબિયાથી ઈરાનના એ લોકોની બી એક ચેનલ ચાલુ છે. એનું કારણ છે કે 11 ને 12 આવતા મહિનાની ઓવરસીઝ ઇસ્લામિક કોઓપરેશનની મીટિંગ છે, જેમાં 57 દેશો છે. અને એના પહેલા એક ઇમરજન્સી મીટિંગ થયેલી છે. હવે એમાં ટર્કી બી છે, ઈરાન બી છે, મલેશિયા બી છે, ઇન્ડોનેશિયા બી છે, મુસ્લિમ કન્ટ્રીઝ. યસ. એટલે હવે ઈ તો નક્કી થઈ જ ગયું છે કે આ લોકો ઇસ્લામિક નેટો જેવી જો કોઈ ચીજ ઊભી કરે. અને અત્યાર સુધી જે ચોખ્ખું પછી ઇનડાયરેક્ટલી એમના માણસો બોલ્યા કે અત્યાર સુધી અમને એવું હતું કે અમને કોઈક મારવા આવે તો અમેરિકા જ બચાવશે. હવે અમેરિકા એ સક્ષમ નથી રહ્યું, પણ એમની પાસે ઓપ્શન છે ચાઇના અને રશિયા, જે લોકોએ સાબિત કરીને બતાડ્યું કે અમે જે લડાઈમાં પડશું એ લડાઈ પૂરી થઈ જશે.
એટલે તમે સ્પેસમાં મારી શકવાની શક્યતા છે. એટલે પોસિબલ છે કે હવે સમીકરણ એવું બદલાય અને ઓલરેડી ઈરાનને $500 બિલિયન ચાઇનાએ પ્લેજ કરી દીધા કે ભાઈ ડેવલપમેન્ટ શું કરી દે, અને ચાઇના કેટલું ફાસ્ટ ડેવલપમેન્ટ કરે છે કોઈને કહેવાની જરૂર નથી, દે આર વેરી ફાસ્ટ. યસ. એટલે હવે જે પાવર સેન્ટર જે બદલાઈ રહ્યો છે એની અંદર આપણે ક્યાં હશું, કારણ કે આ વર્ષે બ્રિક્સની મીટિંગ પણ આપણે હેડ કરી રહ્યા છીએ. એટલે હવે તમે જુઓ તો 2 દિવસથી ન્યુટ્રલ વાત કરે છે મોજે, પાછળનું અરેન્જમેન્ટ શું છે, 1100 કરોડનું કાલે તમે રશિયા સાથે MOU કર્યું રેલવે ટ્રેકનું ઇન્સ્પેક્શન અને રેલવે લેઇંગનું. 187% તમારો ખાલી ગયા મહિને ટ્રેડ વધ્યો ચાઇના સાથે. તમે મેક્સિમમ ઇલેક્ટ્રોનિક આઇટમ્સ અને ફિશરી આઇટમ્સ એક્સપોર્ટ કરી. એટલે તમે એમ સમજો છો કે પૈસાથી હું કંટ્રોલ તો કરી લઈશ, પણ તમારું જે રેપ્યુટેશન હતું એને એ લોકો કઈ રીતે લે છે ને હજી પણ જો કદાચ ભૂલવા તૈયાર હોય કે કાંઈ હોય તો કદાચ દેશનું ભવિષ્ય સુધરે, નહીં તો આપણે કેવી રીતે માર ખાશું જો હજી પણ આપણે ઈરાનને પાકિસ્તાન આપણે ઇઝરાયલને અમેરિકાની સપોર્ટમાં રહેશું. તમે જુઓ તો પાકિસ્તાન પણ OICમાં હોવાથી એનો દબદબો વધ્યો. સાઉદી અરેબિયાથી MOU કર્યા પછી ઈરાનના પ્રેશરમાં સાઉદી પર એટેક થયા પછી એ લોકોની એગ્રીમેન્ટ હતી કે ત્યાં સાઉદી અરેબિયા પણ ઈરાન પાકિસ્તાનની કેપેસિટી છે નહીં, તો આપણે એ દબદબો એટલો ક્રિએટ કર્યો સિંદૂરની અંદર તો કદાચ પાકિસ્તાન સાઉદી સાથે એગ્રીમેન્ટ પણ ન કરત. એટલે આપણા ઇન્ટરનેશનલ પરિસ્થિતિ એટલી બધી આપણે પોતે જ બગાડી છે. આજે 25% ગેસ તમારા મલેશિયા પાસે પડ્યો છે. એશિયાનો 25% ગેસ મલેશિયા એક્સપોર્ટ કરે છે, ઇન્ક્લુડિંગ જાપાન, કોરિયા, ચાઇના બધાને. તો આપણને એવો કયો ઈગો નડ્યો છે કે આપણે મલેશિયા સાથે નેગોશિએટ નથી કર્યું. તમને ત્રીજે દિવસે અહીંયા શિપ મળે, તમને સસ્તું મળે, પણ તમારી પ્રાયોરિટી શું છે? પહેલા દેશની પ્રાયોરિટી આગળ રાખવી છે કે તમારો જે હિન્દુત્વનો એજન્ડા છે એ આગળ રાખવો છે? આ બધા જે સમીકરણો જ્યાં સુધી મિક્સ થઈને બહાર નહીં આવે ત્યાં સુધી પિક્ચર ક્લિયર નહીં થાય. પણ એ નક્કી છે, આફ્રિકા તમે જુઓ તો બદલાઈ રહ્યું છે. આફ્રિકામાં અત્યારે પૈસો છે. આફ્રિકાએ બધા લગભગ એ લોકોની કોલોનીને બહાર કાઢી મૂક્યા. અત્યારે એ લોકોને ખબર પડી કે અમારા ગોલ્ડની કિંમત શું છે, અમારા પાણીની કિંમત શું છે. બુર્કિના ફાસો જેવો નાનો દેશ, જેમાં ઇબ્રાહિમ તોરે જેવો 37 વર્ષનો ડિક્ટેટર આવે, એમ કીધું કે ડિક્ટેટર છે, પણ એણે આખું ટ્રાન્સફોર્મ કરી નાખ્યું. અત્યારે માલીને એ લોકો આખું એક સાહિલ બનાવ્યું. નાઇજીરિયાને ખબર પડી કે અમારું તેલ તો આ લોકો જ વેચતા, એટલે નાઇજીરિયા ફરક પડ્યો. 3 મહિના પહેલા તમારે નમીબિયામાં આવેલી લેડી પ્રેસિડેન્ટ, એણે અમેરિકાને એમ કહી દીધું કે જેટલા દિવસ મારા માણસો વિઝા માટે ઉભા રહેશે એટલા દિવસે હવે તમારા ઉભા રહેશે, યુ આર નોટ વેલકમ ટુ નમીબિયા. કારણ કે એમના પાસે વર્લ્ડના બેસ્ટ ડાયમંડ્સ છે, એના પાસે રેર અર્થ છે. એટલે હવે આફ્રિકાને પોતાની કિંમત સમજાણી એટલે આવક અમેરિકાની ને યુરોપની બંધ થઈ છે. ઉપરથી યુદ્ધનો ખર્ચો છે. તમારા બોન્ડ વેલ્યુ જે તમે નોટો છાપી છાપીને બનાવી હતી એ બોન્ડ વેલ્યુ તમારી ખતમ થાય. ટ્રેઝરી બોન્ડ અડધા પાછા ગયા, પાછું ગયું. બ્રિક્સે પોતાની 24 દેશોમાં પોતપોતાની કરન્સીમાં ટ્રેડ કરવાની સિસ્ટમ એસ્ટાબ્લિશ કરી દીધી છે. એટલે તમે સમજો કે ડોલર ડોમિનેશન અત્યારે જે વર્લ્ડમાં 71% જે તમારું લાસ્ટ સર્ક્યુલેશન હતું એ છેલ્લા 2 વર્ષમાં 51% ઉપર આવી ગયું. પછી ડોલરનો ભાવ આટલો કેમ વધી રહ્યો છે? ડોલરનો આપણા માટે વધી રહ્યો છે. એનું કારણ છે કે આપણી પાસે કન્ટીજન્સી ફંડ નથી. આજે બેઝિક રૂલ એવો છે કે બેલેન્સ શીટના 5% તમારે કન્ટીજન્સી ફંડ રિઝર્વ બેંકમાં રાખવા પડે. આપણે તો ક્યાંથી કેટલા પૈસા ઉલીએ છીએ આપણને ખબર જ નથી. આપણે તો PM કેરમાં લઈ લીધા, કોરોનામાં લઈ લીધા, વાપરી લીધા. એ કન્ટીજન્સી ફંડ ન હોવાથી આજે જ રિઝર્વ બેંકે સ્ટેટમેન્ટ આપ્યો કે અમને ડોલર ફ્લોટિંગ રેટમાં અમને કોઈ ચિંતા નથી. તમને ચિંતા નથી, પણ જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ અત્યારે કરશે એના માટે શું? આજે ચાઇના શું કામ સક્સેસફુલ છે? કારણ કે એની પોતાની વેલ્યુ ફિક્સ કરી દીધી છે. એટલે મને વેપારીને ખબર છે કે હું મોકલીશ તો મને 60 રૂપિયા મળવાના છે. કાલે હું મોકલું ને એના 40 રૂપિયા થઈ જાય તો 20 રૂપિયાની ખોટ, તો મારો ધંધો ગયો. એટલે આ ઇકોનોમિક્સ જે છે એની અંદર તમે કન્ટીજન્સી ફંડ બહુ ઇલીગલી રીતે અને ખોટી રીતે રિઝર્વ બેંકને દબાવીને કર્યું છે. અને કદાચ ઉર્જિત પટેલે રાજીનામું આપી દીધું એનું મોટું કારણ બી હતું. એ લોકોએ 4 લાખ કરોડ જે માંગે એને કીધું કે આ કન્ટીજન્સી ફંડ છે, હું નહીં આપું. એટલે આજે બધી પરિસ્થિતિ આપણે લોકલમાં મેન્ટેન કર્યા છે, એનું ઇન્ટરનેશનલ રિપરકેશન હવે આવશે. આજે તમે જોઈ લો કે તમે જો ડોલરને મેન્ટેન કર્યો 60-70 તો તમારો 1.5 ગેસ અને ઓઇલ આવત, એની બદલીમાં અત્યારે 0.1 આવશે. એટલે આના માટે બહુ ઇકોનોમિક્સ બ્રેન તમને જોઈએ કે કાં તમને સલાહ માનવા માટે તૈયાર હોવા જોઈએ. આજે પણ તમે મનમોહન સિંહની કમજોરીઓ ગણાવો છો. 7મા નંબરનો વર્લ્ડનો ઇકોનોમિસ્ટ, જેણે આખા વર્લ્ડના રિસેશનમાંથી તમને કાઢ્યા, તમને ખબર પણ ન પડી. આજે મનરેગાની સ્કીમને તમે બંધ કરવા કારણ કે મનરેગા ઇઝ વન ઓફ ધ બેસ્ટ સ્કીમ જેને વર્લ્ડ એપ્રિશિએટ કર્યું. અને જે માણસની લખેલી બુક્સ ઓક્સફોર્ડમાં વંચાતી હોય એ માણસને તમે એમ કહે કે એને ઇકોનોમિક્સની ખબર નથી, અને તમે પોતાની પોલિસીઓ લગાડો છો, એનો આઉટકમ શું થશે એ તમને દેખાય થશે, તમે એડમિટ કરવા તૈયાર.
આજે પણ આજે જ પાર્લામેન્ટની અંદર પ્રધાનમંત્રીનું ભાષણ હતું અને પ્રધાનમંત્રી એવું કહી રહ્યા હતા કે હવે ભારત આત્મનિર્ભર બનશે, કારણ કે આપણા જે જહાજો આવે છે એ જહાજોમાં 90% વિદેશી હોય છે, તો એમાં પણ હવે ભારત આત્મનિર્ભર તરફ આગળ વધશે. આત્મનિર્ભરમાં તો તમને એક ચીજ તો કહી દઉં કે તમારી જે નાવિક સેટેલાઇટ તમે બનાવી હતી, જે સેટેલાઇટો હતી એ 11 આપણી ટોટલ સેટેલાઇટો હતી. એમાં જે એનું સિમ્પોઝ એવી રીતે હોય કોર્ડિનેશન કે 4 નો ગેપ હોય. 4 હોય એટલે ચોકોટ થઈ એની ક્રોસ થાય એ તમે સેન્ટર પિન પોઈન્ટ કરે. એટલે 4 હોય તો તમે અમુક પર્ટિક્યુલર પ્રિસિશન માર્કિંગ કરી શકો. એ 4 માંથી તમારી નાવિકમાં એક ખતમ થઈ ગઈ. એ નાવિક બનેલી હતી દરિયામાં શિપોને ગાઈડ કરવા માટે, જે અત્યારે તમે જીપીએસ ઉપર ચાલી રહ્યા. એ નાવિકની અંદર આપણા એમાં એટમિક ક્લોક હોય છે, જે એક જ સ્વિટ્ઝરલેન્ડની કંપની બનાવે છે. એ એટમિક ક્લોક એટલો પરફેક્ટ હોય કે સેકન્ડનો 1,00,000મો ભાગ એ તમને એનું ક્લિક આપે. હવે એ એક્યુરેસીથી તમે પિન પોઈન્ટ કરીને શૂટ કરી શકો. હવે આપણે જ્યારે એ લોકોએ ક્લોક આપવાના પડી તો આપણે 2 સેટેલાઇટો જે આપણે મોકલી એની અંદર આપણો એટમિક ક્લોક લોકલ હતું, પણ એ 2 સેટેલાઇટો સ્પેસમાં પહોંચી જ નહીં. આ મોટું ષડયંત્ર હતું, એની પણ કોઈ તપાસ નથી કરતી કે એ 2 સેટેલાઇટો કેમ ન પહોંચી. હવે અત્યારે 3 વધી છે, એ 4 ન હોય તો એ 3 નકામી છે. એટલે અત્યારે આપણા આંખને કાન છે જ નહીં તમારા દરિયા માટે. નાવિક તમારી સેટેલાઇટની પોલી જ ખતમ થઈ ગઈ છે રૂટીન. હવે તમે કહો કે આત્મનિર્ભર થશો તો તમે કેવી રીતે થશો? ચાઇના સાથે તમે કોર્ડિનેટ નથી કરવા માંગતા. ચાઇનામાં તમે બેંગ્લોરની અંદર એક તમે ડ્રાઈવરલેસ પહેલી મેટ્રો બનાવી રહ્યા હતા. તમે ડોકલામ પછી તમે એમના વિઝા બંધ કરી દીધા. એ મેટ્રો એમને એમ પડી રહી. અત્યારે બેંગ્લોરની અંદર ટ્રાફિકનો પ્રોબ્લેમ થયો તો તમારે એ જ 11 એન્જિનિયરોને સ્પેશિયલ વિઝા દઈને બોલાવવા પડે અને અત્યારે મેટ્રો ચાલુ કરે. તો તમે પોલિસી નક્કી કરો કે તમને સંબંધ રાખવા છે, નથી રાખવા. તમે ઇન્ડિયામાં લાલ આંખ દેખાડવાની વાત કરો, પાછલા દરવાજે તમે એના ભેગો ધંધો કરો છો. યુ હેવ ટુ બી ઓપન કે ભાઈ હું કરું છું, દેશ હિતમાં જે મને સમજાય છે હું કરી રહ્યો છું. યુ સ્ટુડન્ટ પણ નહીં, એ તો થતું નથી અમારાથી, કારણ કે અહીંયા આપણને ઈગો નડી રહ્યો છે. એટલે પ્રેક્ટિકલી અત્યારે જ જો તમે એફડીઆઈ અલાવ કર્યું હોત, આજે તમે એમ કહો છો કે હવે અમે ચાઇનાને પણ 10% એફડીઆઈ કરશું. તમે બધી એજન્સીઓની અંદર આજે તમે જો આપણી 11 રાઇફલ બનાવવાની જે કંપનીઓ છે એમાંથી 3 જ ગવર્મેન્ટની છે, બાકી બધી પ્રાઇવેટ છે. હવે એ રાઇફલોનો કોઈ એવો સ્ટેન્ડર્ડ નથી કે તમે એક્સપોર્ટ કરી શકશો. તો આનો વપરાશ કોણ કરશે? અને તમે આર્મ્સ એન્ડ એમ્યુનેશન્સ પ્રાઇવેટને આપો, એનાથી પણ ખતરનાક હું તમને બાતમી આપું. કદાચ ઓછા લોકો આની પર સ્ટડી કર્યું હશે તો કદાચ એ લોકોનો સબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ નહીં હોય કે તમારી 2 કંપનીઓ ઇન્ડિયાની અંદર, અમેરિકાની અને ઇંગ્લેન્ડની, એક છે થ્રોન્ટોન ભારત, એ ગિફ્ટ સિટીમાં એની ઓફિસ છે. એ 2022માં આવી અને બીજી એક આવી ડેલોઇટ ઇન્ડિયા. આ 2 કંપનીઓ 2025માં તમને સલાહ આપશે કે તમારે ઇન્વેસ્ટમેન્ટ ક્યાંથી લાવો, તમારી પોલિસીઓ કેવી બનાવી. એટલે આપણી પાર્લામેન્ટ અત્યારે અમેરિકા અને ઇંગ્લેન્ડના હાથમાં છે. આપણે કયા દેશ સાથે ટ્રેડ કરવો ન કરવો એની સલાહ થ્રોન્ટોન ભારત અને ડેલોઇટ આપશે. એનાથી પણ વર્સ્ટ તમારી 2 કંપનીઓ સાયબર સિક્યુરિટી જોશે. સાયબર સિક્યુરિટીમાં એક કંપની છે ચેક પોઈન્ટ સોફ્ટવેર ટેકનોલોજી અને બીજી છે સાયબર આર્ક. આ 2 કંપનીઓના 3 સીઈઓ છે. એમાં એક છે ગિલ સ્વેડ, એક મોરિસ મેચિટ અને સોલોમન કાર્મર. એ ત્રણેય એક્સ મોસાદના માણસો છે, ઓન રેકોર્ડ છે. આ ઇઝરાયેલી ઇન્ટેલિજન્સના એક્સ ઓફિસરો છે જે મોસાદ માટે કામ કરતા હતા. એ ઇન્ડિયાની સાયબર સિક્યુરિટી જોવાના છે. હવે તમારું બાકી શું રહ્યું છે દેશને વેચી નાખો, અને આ ઓન રેકોર્ડ છે. એનીબડી વોન્ટ્સ હી કેન ચેક. એટલે આ જે બધું તમે કરી રહ્યા છો એની પાછળ ઇન્ડિયાની સિક્યુરિટી હવે રહી ક્યાં? એની વિજિલન્સ કોણ કરશે? અને આજે તમે જુઓ, 2 દિવસ પહેલા જે મેથ્યુઝને પકડ્યો છે, એ લોકો અમેરિકન સિટીઝન છે, એ 14 યુક્રેનના ડ્રોનના એન્જિનિયરો લઈ આવી અને એ મ્યાનમારમાં ગયો છે વિઝિટર વિઝા ઉપર આવી. આ તો એનઆઈએ ગમે તે ઇનપુટ મળી અને એને પકડાય, સારું કામ કહેવાય. એટલે આ લોકો આપણા દેશની અંદર એક બાજુ અમેરિકા મિત્રતા નિભાવે છે અને પાછળથી આ બધી ગેમ કરે છે. અને અમેરિકાની નીતિ જ આ છે. એની પહેલા પણ તમે જુઓ તો ડોનાલ્ડ લુ કરીને એક વ્યક્તિ આવી હતી જે બાઇડનના વખતમાં હતો. ડોનાલ્ડ લુ ઇઝ નોન એઝ અ રેજિમ ચેન્જર. એ જે દેશમાં જાય ત્યાં સત્તા બદલાવ્યા. અને એનો એવિડન્સ એ છે કે એ હસીના શેખને મળવા ગયો તે દિવસે રાતના જ એમણે સ્ટેટમેન્ટ કર્યો કે વન વ્હાઇટ મેન કેમ એન્ડ મેટ મી એન્ડ હી વોઝ આસ્કિંગ ફોર સેન્ટ માર્ટિન આઇલેન્ડ. એ સેન્ટ માર્ટિન આઇલેન્ડ તમે જુઓ તો એટલો આઇડલ લોકેશન છે કે તમારો આખું ઈસ્ટ એશિયા કંટ્રોલ કરી શકે. ને એણે કીધું બી કે મેં ના પાડી એટલે મારું રેજિમ ચેન્જ થઈ જશે, અને એ થયું.
ઈ માણસ પાકિસ્તાન જાય છે, દિલ્હી નથી આવતો, ચેન્નઈ જાય છે, ચેન્નઈથી બાંગ્લાદેશ, શ્રીલંકા જાય, શ્રીલંકાથી બાંગ્લાદેશ જાય છે, અને આપણી ઇન્ટેલિજન્સ શું કરતી ને, આટલો મોટો માણસ સેક્રેટરી ઓફ સ્ટેટ છે, એનું કોઈ એન્ટ્રી જ નથી. એટલે અમેરિકા પાછલા દરવાજે શું કરે છે, એ લગભગ વિશ્વને ખબર પડી ગઈ છે કે ષડયંત્રો જ પોતાના હથિયાર વેચવા માટે આજ બજાવી મારે છે અને આજ આ બધા ધંધા કરે છે. એટલે મને એવું લાગે આવતા 4-6 મહિનાની અંદર દૂધનું દૂધ ને પાણી પાતા કન્ટ્રીઓ પોતાના પ્રેફરન્સીસ બદલવા માંગશે. અને તમે ડિફરન્સ જુઓ તો અમેરિકા ડરાવીને હથિયાર વેચવાનો ધંધો કરે, જ્યારે ચાઇના તમને ડેવલપમેન્ટ કરીને કમાવતા શીખડાવે. એટલે બેના એપ્રોચમાં ફરક છે. પણ ચાઇના ઘૂસણખોર છે, હજી પણ સારા સારા રિટાયર્ડ ઓફિસરો પેન્શનના ચક્કર એમ કહેતા હોય કે ભાઈ ચાઇના પર ભરોસો ન કરાય, એની વિસ્તાર નીતિ છે. અત્યાર સુધી ચાઇનાની 18 કન્ટ્રી સાથે બોર્ડર ડિસ્પ્યુટ છે, એને કોની જમીન દબાવી. તમે જ્યારે સેન્ટ માર્ટિનમાં ડોનાલ્ડ લુ આવે છે ત્યારે તમે શું એની સિક્યુરિટી માટે કર્યું? પછી તમે કીધું કે એને આવીને પોતાનો બેઝ બનાવ્યો, એને 500 કિલોમીટર રેન્જમાં બેસવું જ પડે જો કાલે મિસાઇલ મારવી પડે અમેરિકન શિપ ઉપર, તો તમારો ભરોસો તમે શું કરો? એટલે કોકના દેશમાં સિક્યુરિટી પણ ન કરે આપણને પૂછ્યા વગર. એટલે વી ડોન્ટ હેવ અ વેરી ક્લિયર ગાઈડલાઈન ઓફ પોલિસી. આગળ પણ બધી સરકારો આવી પણ એની વિદેશ નીતિ એક જ રહી. ઇવન મોરારજી દેસાઈ હતા કે વાજપેયી હતા, એમને ફોરેન પોલિસી હતી. આજે પેલેસ્ટાઇનને પહેલું રેકગ્નિશન દેવાવાળા પણ વાજપેયી હતા, એના સપોર્ટમાં વાત કરાવો. આજે તમે તો આખા સમીકરણો બદલાવ્યા. હવે એમાં તમારી પેગાસિસની મજબૂરી છે કે એપ્સ્ટીનની મજબૂરી છે, ધેટ ગોડ અલોન નોઝ. પણ એક માણસ માટે આખા દેશને બલી ચડાવી, ઈ નીતિ ક્યાં સુધી સારગર થશે ઈ જોવાનું. પણ સાથે સાથે પ્રધાનમંત્રી જ્યારે ભાષણ આપી રહ્યા છે ત્યારે એમને જે વાત કરી, કોરોનાની પણ વાત કરી કે કોરોના વખતે જે સ્થિતિ થઈ હતી, લોકોએ એ વખતે જે સાથ સહકાર આપ્યો તો એ જ સાથ સહકાર કદાચ અત્યારે પણ આ સ્થિતિમાં આપવો પડે, કારણ કે જે રીતની અત્યારની વર્લ્ડ ઇકોનોમીની હાલત છે એમાં ક્યાંક ઇન્ડિયાની સાથે પણ એ વસ્તુ થઈ શકે છે. બેન, ઘણા બધા ક્રિટિક એક્સપર્ટ છે, એમનું કેવું છે કે આ લોકોને બધી વાતની અંદર પહેલી શેર બજારની જ પ્રાયોરિટી હોય છે. લોકસભા ઇલેક્શન વખતે પ્રાઇમ મિનિસ્ટર અને પ્રેસિડેન્ટ બે બધા પોડકાસ્ટ ઉપર બોલ્યા હતા કે શેર લઈ લ્યો, 4 તારીખ પછી ડબલ થઈ જશે. ધીસ ઇઝ ક્લાસિફાઈડ અંડર માર્કેટ ઇન્ફ્લુએન્સર. માર્કેટ ઇન્ફ્લુએન્સરમાં 7 વર્ષની જેલની સજા છે. તમે માર્કેટ ઇન્ફ્લુઅન્સ નથી કરી શકતા અંડર સમ પ્રિટેક્સ. આજે તમે અમેરિકામાં જ જોઈ લો, એણે એમ કીધું કે હું મરીન કમાન્ડોઝ મોકલીશ અને શેર પડી ગયા, ડો જોન્સ 600 પોઈન્ટ ઉગડે, જેવું એણે કીધું કે 5 દિવસ સુધી રહે. એટલે આ લોકોની આખી જે એક નીતિ પેરેલલ ઈ બી ચાલે છે કે શેર બજારને કેમ એફ્લોટ, કારણ કે શેર બજારમાં સૌથી વધારે અત્યારે ફાયદો નુકસાન કઈ પાર્ટીને છે ઇન્ડિયામાં? એમના શેર એફ્લોટ રાખવા જ પડે. તમે નોર્મલી પણ જો એક કંપનીની વિરુદ્ધ કંઈ આવશે એટલે તરત જ પ્રેસ નોટ આવવા માંડશે કે અત્યારે 400 કરોડનો એક કોન્ટ્રાક્ટ કર્યો, 1200 કરોડ અહીંયા રોકી અને હવે આ ડેવલપમેન્ટ કરવાના છે, અહીંયા અમને મંજૂરી મળી ગઈ છે. એટલે તમારી ઇકોનોમિકલ પ્રાયોરિટીની અંદર તમે દેશને ક્યાં તાણી જાઓ છો એ તો પબ્લિક, કારણ કે આરબીઆઈ અને સેબી બે વર્ષ પહેલા એગ્રી કર્યું હતું કે 75% શેર બજારમાં પ્લેયરો મેનિપ્યુલેટર્સ છે. એટલે જો લેભાગો શેર બજાર હલાવતો હોય તો એની અંદર તમારે પછી કોઈ પ્રોફાઇલની જરૂર નથી. તમે આજે કેટલા માણસો કંપનીના પ્રોફાઇલ વાંચીને શેર આપ્યા? આ તો હું તમને પૂછું, તમે મને પૂછો ને આપણે લઈને વેચી. મારો ટાર્ગેટ એ છે કે સાંજ પડે મને 500 રૂપિયા મળી જતા હોય તો ધેટ ઇઝ ઇનફ ફોર મી. એટલે મેં તો આ લૂડો અને આ સાપસીડી બનાવી દીધી છે શેર બજારની. રિયલ માર્કેટ ઇઝ નોટ ધેર. પણ એના માટે ઇન્ફ્લુઅન્સ કરવું, કોને લાભ પહોંચાડવો, કોને ન પહોંચાડવો, એની અંદર એવું નથી કે ભાજપ, ઇવન કોંગ્રેસમાં બી આગળ પ્રફુલ્લ પટેલનો બી જે એર ઇન્ડિયાનો કેસ થયો હતો એ સેમ થિંગ હતું. એટલે આ લોકો નેતા થયા પછી માર્કેટ ઇન્ફ્લુઅન્સ કરવા માટે, જ્યારે સેબીની અંદર કેસ છે કે બોમ્બેમાં ઘણા બધાને જેલ થયેલી છે માર્કેટ ઇન્ફ્લુઅન્સ. એટલે લોટ ઓફ કોમ્પ્લિકેશન્સ ધેર. પણ હવેની અંદર નેશનલ ઇન્ટરેસ્ટ ઉપર રાખી અને આપણે કયા ડિસિઝન લઈ શકશું એના પર આધાર રાખે છે. કારણ કે પ્રાઇમ મિનિસ્ટર એવું પણ બોલ્યા છે કે આવનારો સમય આપણા દેશ માટે એક મોટી પરીક્ષા હશે. હવે એ પરીક્ષા જે છે એ પરીક્ષાને આપણે કઈ રીતે જોવાની, કે ગેસના પોઈન્ટ ઓફ વ્યૂથી, ઓઇલના પોઈન્ટ ઓફ વ્યૂથી? તમે જાહેર કરી દીધું કે ધોલેરાની અંદર 90,000 કરોડ ટાટા રોકી અને સેમિકન્ડક્ટર વેફર્સ બનાવવાનો છે. વેફર્સ શું છે બેઝિકલી? વેફર આર જસ્ટ અ કેરિયર. આજ બી દુનિયામાં બે જ કંપનીઓ છે જે બનાવે છે. એક છે TSMC, તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની, અને એના ઉપર જે લખવાનું મશીન આવે છે એને યુવી લિથોગ્રાફિક પ્રિન્ટિંગ મશીન કહે છે. એ એક જ ડચ કંપની બનાવે છે. એની મોનોપોલી છે, કોઈ બનાવતું નથી. તો તમે બધું બનાવી લ્યો નોટબુક ઉપર, તમે લખવા માટે સક્ષમ નહીં હો તો તમે શું કરશો? પણ તમે મોટી જાહેરાત કરી દો
અને તકલીફ મોટા મોટી છે કે આની ઉપર બેઝિક્સમાં કોઈ ઓપોઝિશન પણ વાત કરવા તૈયાર નથી. તમે મોટા મોટા ડેટા સેન્ટર્સને અલાવ કર્યા, બધી અમેરિકન કંપનીઝ છે. ડેટા સેન્ટર રોજના 10 લાખ લીટર પાણી વાપરશે, એમાંથી 80% ભસ્મીભૂત થઈ જશે. તમે ક્યાંથી કાઢશો? પછી 100 કિલોવોટનો એને પાવર જોશે, એ તમે ક્યાંથી લાવશો? એનો મતલબ એ થયો કે આજે જો એક સિટીનો પાવર એક ડેટા Data સેન્ટર લઈ center. લેતું હોય તો એને તમે આપે. બોમ્બે જેવી સિટી જ્યાં પાણીની તંગી છે, તમે બેંગ્લોરમાં આપી રહ્યા છો ત્યાં પાણીની તંગી છે. તમે આંધ્રપ્રદેશમાં લઈ ગયા છે, ચંદ્રબાબુ નાયડુ અમે રડી રહ્યો છે પાણી માટે, તો તમે કેવી રીતે એપ્રુવ કર્યા છે? અને એના પછી તમે કહો કે સિક્રેસી પણ આપણી પાસે નથી, ડેટા સેન્ટર્સ બી નથી. એ જ હાલત તમારી ધોલેરામાં જ્યારે તમે ટાટાને કીધું એને અલ્ટ્રા પ્યોર વોટર જોશે અને પાવર જોશે અનડિસ્ટર્બટેડ. એ બે ચીજ તમે ધોલેરામાં ક્યારે પ્રોવાઈડ કરશો? એટલે ખાલી જાહેરાતો કરવી, તાળીઓ લઈ લેવી, પ્રેક્ટિકલી નોબડી આસ્કિંગ. અને આજે ચેમ્બરમાં કે કોઈ સંસ્થામાં એટલો દમ જ નથી રહ્યો કે પ્રશ્ન પૂછી શકે કે સાહેબ આ શું વાત કરી રહ્યા છે? એટલે વેર આર વી લીડિંગ? આપણે ખાલી કહી દેવાથી આપણે તો સેમિકન્ડક્ટર્સમાં એમાં 95% આજે પણ રેર અર્થ મેગ્નેટ્સ બનાવવાની મોનોપોલી ચાઇના પાસે છે. અને ઈ જે આટલા વર્ષોથી બ્રેક ઇવન લઈને સસ્તું બનાવે એને કોઈ કોમ્પિટ નથી કરી શકતું, નોટ ઇવન અમેરિકા, નોટ ઇવન જાપાન. તો આપણે એમાં કહીએ કે અમે આત્મનિર્ભર થઈ જાશું. તમે એટલા જ આત્મનિર્ભર થવા માંગતા હતા, તમારી પાસે એક રસ્તો હતો 1965 કે થોરિયમ દુનિયામાં સૌથી બીજા નંબરનો વધારે ઇન્ડિયા પાસે છે. અને ડોક્ટર હોમી ભાભા ઈ જ કરવા જતા હતા કે થોરિયમમાંથી તમે યુરેનિયમ બનાવો તો એમાં બોમ્બ ગ્રેડ નથી બનતું અને સસ્તું પડે. ને આપણી તો આખો પટ્ટો કેરેલા, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રા, રાજસ્થાનમાં પણ ઘણી જગ્યાએ થોરિયમ તમને એબન્ડન્ટ પડ્યો, દરિયામાં ખુલ્લો પડ્યો. યુરેનિયમ તો તમને ખોદીને કાઢવો પડે. એ થોરિયમનું એમણે પ્રોસેસ કર્યું હતું કે એને તમે કન્વર્ટ કરો યુરેનિયમ 233માં અને પછી એના અંદર તમે પાવર જનરેટ કરો સ્મોલ મોડ્યુલર. અને એના લીધે જ એમને મારી નાખવામાં આવ્યા હતા એનો પ્લેન ક્રેશમાં. તમે એક ચોપડી વાંચો કે ઇન ધ કન્વર્સેશન વિથ ક્રો, ઈ બુકની અંદર CIA એજન્ટ પોતે કબૂલ્યો છે કે ઈ એર ઇન્ડિયાના પ્લેનમાં બોમ્બ મેં રાખ્યો હતો. એટલે ષડયંત્રો ત્યારથી. એટલે તમને એટમિકમાં કોઈને પાવર બનવા નહીં દે, તો તમારામાં એટલી સક્ષમતા હોવી જોઈએ. પણ તમને લાગે છે કે આ વોરમાં એટમિક પાવરનો યુઝ થાય ક્યાંક? મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. કારણ કે પહેલા એવું હતું કે તમારી સેટેલાઇટો અમેરિકાની હતી એટલે કોઈને કઈ ખબર નથી પડતી. અત્યારે તારાથી બહુ સારી સેટેલાઇટો તો 3000 ચાઇનાની બાયડુની ફરી રહી છે. એનું જીપીએસ તારા કરતા વધારે પાવરફુલ છે. રશિયન સેટેલાઇટ ફરે છે. તમારો સ્પેસ સ્ટેશન અમેરિકાનો એક જ હતો, અત્યારે ચાઇનાનો એનાથી મોટો સ્પેસ સ્ટેશન ફરી રહ્યો છે. અને જીઓ સ્ટેશનરી ઓર્બિટ એટલે 36,000 કિલોમીટર ઉપર તમે જાઓ એટલે તમારું વિઝન વધી જાય. એમાં સૌથી વધારે સેટેલાઇટો આજે પણ ચાઇનાએ પ્લેસ કરી છે. લગભગ 13,000 સેટેલાઇટો બીજી લોન્ચ કરી રહ્યો છે. ધેટ ઇઝ સ્પેસિફિક ફોર ડિફેન્સ. એટલે હવે બીજા ઓપ્શન છે. આજે તમે જો ઈરાનની આખો યુદ્ધ જે લડ્યો છે, જે ઇઝરાયલને હતું કે ભાઈ મિસાઇલ મારશે તો હું જીપીએસ બંધ કરી દઈશ, પણ એ તો બાયડુ ઉપર લડી રહ્યો હતો. જીપીએસ નું કોન્સન્ટ્રેશન સેન્ટીમીટર્સમાં છે, બાયડુનું મિલીમીટર્સમાં છે. એટલે તમે જો ચોથા માળ ઉપર ડ્રોન ઘૂસતો ડ્રોન ચોથા માળે જ લાગ્યો. એ આ લોકો સમજે છે કે હવે તમે એકલા નથી એમ. અને અત્યારે જે મેં તમને કીધું કે નોર્થ કોરિયન એના સાથે લઈ અને એ લોકોએ જે આખી ડેવલપ કરી છે એની હદીદ 110 જે અત્યારે છેલ્લા મારી રહ્યા, એ તો જ્યાં જાય છે ત્યાં નીચેના રડાર પણ સ્ક્વીઝ કરે છે. એટલે હવે ટેકનોલોજી બદલાણી છે, બીજા પણ માસ્ટર્સ બની ગયા છે. ને તકલીફ એ છે કે ઈરાન હવે એકલો નથી, ઈરાનની પાછળ ચાઇના ને રશિયા ઉભા છે. એટલે હવે ટ્રમ્પને નક્કી કરવાનું છે કે હજી પોતાને સુસાઇડલ કોઈ હજી એમ કે છે કે હું મરીન કમાન્ડોઝ મોકલીશ, તો મરીન કમાન્ડોમાં તને જમીન કોણ આપશે? જો એમાં ભૂલે ચૂકે જોર્ડન કે કુવેટે આપી તો આને 5 મિનિટ લાગશે એને મારતા. એને દેખાડી તો દીધા બધાને. હવે કદાચ ઈરાન એવી સ્થિતિમાં છે કે મરો કે મારો. ઈરાન તો એક તમે જીઓગ્રાફિકલ સિચ્યુએશન કે તમે આર્મીથી તો કેપ્ચર નહીં જ કરી શકો. એને બધા બાજુથી પહાડનો એનું, અને એ 8 વર્ષ ઈરાક સામે લડ્યો છે, એને એક ઇંચ જમીન નથી આપી. અને આ તો એમણે કીધું કે ભાઈ ગુમાની સાહેબે કીધું કે અમે તો હુસેન નથી કરતા, અમે તો મરવા માટે તૈયાર છે. મરવું બી અમારા માટે ગમંડની વાત છે. અને આખી શિયા કોમ્યુનિટીનું એ કરું છે. એટલે જેમાં મરવાથી જ ન ડરતો એને તમે કેવી રીતે મારશો? ને તમે તો તકલીફ છે, તમારા તો 20 સૈનિકો ત્યાં આવે બોડી બેગની અંદર, તો અમેરિકામાં હોવા પોતે તમારી ઉપર કેસ થાય છે. તમે તો એમ તો બીકણ કોમ છે. આજે પણ તમે સોમાલિયામાં જુઓ, જ્યાં ચાંચિયા ફરતા હતા એની અંદર આપણો જે નેવલનો કમાન્ડો છે એને માર્કોસ કહે છે.
આજની તારીખમાં અમારા આપણા કચ્છના વાણવાળા બધા એ એરિયામાં ફરતા હોય યમનથી ને એ લોકો ધંધો કરતા નાનો મોટો એમ કહે કે ભાઈ એ લોકો નાના વાણને નડે નહીં પણ ભાઈબંધી ખરી એટલે કે અમે ક્યારે કહેતો કે કાળિયાઓને એમ કે ને કે માર્કોસ આવે છે એટલે ભાગી જાય આ લોકો એ લોકો એટલા બીએ છે એટલે દરિયામાં ધબધબો આપણો પણ નથી પણ આપણે એને બરોબર કલ્ટિવેટ નથી કર્યું પણ અમેરિકા તરત જ ફિલ્મ બનાવે અને બધા નેટમાં નાખી દે અને કે ભાઈ આવું છે ને અમે આ કરીએ છીએ વચમાં તો આપણા ઘણા બધા ચાચિયાઓને માર્કોસ પકડીને લઈ આવ્યું હતું ઇન્ડિયામાં ચાચિયાઓને એટલે આપણા પાસે જે છે એને કલ્ટિવેટ તમે કરો એને ડેવલપ કેવી રીતે કરશો તમે ખોટું બોલો ભાઈ સિંદૂરમાં થયું ન થયું તો તમે મૂક્યો તમને ખબર પડી કે ચાઇના વચમાં છે પણ તમારા ટર્મ્સ બધા ડિક્ટેટ અમેરિકા શું કામ કરે આજે અમેરિકા કે તમે તેલ બંધ કરો રશિયા જે તમારો આટલા વર્ષોનો ભાઈ બંધ છે 71 ની લડાઈમાં આપણી કોઈ હેસિયત નથી તે છતાં ઇન્દિરાના એક ફોન ઉપર રશિયાએ સબમરીનો મોકલાવીને આમનો 5મો બેડો પાછો ગયો એટલે એ તમારા રિલેશન હોવા જોઈએ આજે તમે સ્ટાર્ટિંગમાં પોતાને ઇઝરાયલ બનાવવાની કોશિશ કરી કે ઇઝરાયલ ને અમેરિકા જો અહીંયા આવીને બેસે તો ચાઇના પાકિસ્તાન બધા મારાથી બીજે એ તમારું મિસકેલ્ક્યુલેશન આજે તો એ જ બધા ચોકીદારો પોતે લકાતા ફરી રહ્યા છે પોતે આજે ક્યાં છે નેતન્યાહુ એટલે હવે જે માર પડી છે આ લોકોને જે ઓવર કોન્ફિડન્સ હતું એટલે તમારા હથિયાર નકામા થઈ ગયા કાલે જ કોઈક અમેરિકન સાઇટ ઉપર જોતો હતો કે લોકેટ માર્ટિન જે F-16 ના એન્જિન બનાવે છે એ લોકો ટ્રમ્પ પાસે કે બંધ કર ભાઈ અમારા પ્લેન પડશે તો અમારી તો કરોડોની દુકાન બંધ થઈ જશે આજે પાકિસ્તાનની લડાઈમાં પણ આમ જોવા જાવ તો આપણો કઈ નથી આપણે ડિસ્કસ કર્યું છે કે આપણે ઉડાડ્યા રાફેલ તો રાફેલને ફગાવવા માટે PL-15 એને પોતાની મિસાઇલો વપરાવી એટલે દુનિયાને કહી દીધું કે મારી મિસાઇલ રાફેલને ફગાવે છે એટલે બજાર એ લોકોની ઉપડીને પડી ગઈ આપણે તો બદનામ થયા એટલે અત્યારે જે વોર છે એ આખી ઇલેક્ટ્રોનિક્સ ઉપર ચાલી ગઈ છે બૂટ્સ ઓફ ધ ગ્રાઉન્ડ તો એમ કે હું 25,000 આવે અત્યારે એના પોતાના એક્સપર્ટ હમણાં લાસ્ટ જ હું સાંભળતો હતો કે 40,000 હું ત્યાં ખર્ગ આઇલેન્ડ ઉપર મોકલાવીશ અને કબજો લઈ લેશે હવે એના ડિફેન્સના માણસો કહે છે કે ખર્ગ ઉપર જો કબજો લેવો હોય ને તો આખી તમને સ્ટ્રેટ ઓફ હોર્મોન્સ કબજે કરી તમને 2 લાખ માણસો જોશે તો એ 40,000 માંથી કેટલા પાછા આવશે પછી અને તમે કોકના ઘરમાં ઘૂસીને મારો જ્યાં આ લોકોનો તો ફિદાઈનો છે તમારા હુતીઓ હજી તો એક્ટિવ નથી થયા એ લોકો એ બી ધમકી આપી કે અમે સાઉદી અરેબિયાને પાછળની જગ્યાએથી સુએઝ કેનાલમાંથી રેડસીમાં ધંધો કરવા દઈએ છીએ અમને કોઈ વાંધો નથી પણ જો અમેરિકાને એમાં કોઈ લાભ મળતો હશે તો અમે હુતીઓને કહીને એ બંધ કરાવી દઈશું દુબઈને આનાથી કોઈ ફાયદો દુબઈએ તો કાલે 6 મહિના જૂનમાં જે એને ગેસનો પ્લાન્ટ બંધ કર્યો તો એને આજે ચાલુ કરી દીધો બધા વેપારીઓ છે આજે તમે જો કોઈ પણ દેશને બચવા માટે એ લોકોની તો ઇકોનોમી જ એના ઉપર ઊભી છે એક્ઝેક્ટલી એટલે આજે બી તમે જો તો બધા પ્લાન્ટ બંધ નથી થયા આ લોકો એટલી જ ભૂલ કરી હતી કે અમેરિકાના કહેવાથી સ્ટ્રેટ ઓફ હોર્મોન્સ બાયપાસ કરવા દુબઈએ પોતાની પાઇપલાઇન નાખી હતી અબુધાબીથી અહીંયા ઓમાનની ઉપર ઈ આઇલેન્ડ આ લોકો ઉડાડી દીધો કારણ કે જો ઈ હોય તો ઈરાનનો દબદબો ખતમ થઈ જાય એટલે એને કીધું હતું કે આ ના કરો હું તમને ના નથી પાડતો ઓમાનથી શિપો ભરાય છે તો તમે ચાઈ કરીને શું કામમાં લાઈન નાખો છો અને ઈ ટાપુ અને પાઇપલાઇન આને ઉડાડી દીધી એટલે હવે સાઉદી અરેબિયાને સમજાઈ ગયું છે કે આપણે પાછળથી ધંધો કરવો આગળ જઈને ન કરવો પણ હવે આ OIC ની જે મીટિંગ થવાની છે એની પહેલા શું સમીકરણો બદલાવશે ને બહુ જલ્દી બદલાશે કારણ કે બેકડોર મીટિંગ્સ ચાલુ છે કારણ કે અત્યારે યુદ્ધ કોઈને પોસાય એમ નથી બધાની ઇકોનોમી ખતમ થઈ રહી બિલકુલ તો ઇકોનોમીને કેટલી અસર થઈ રહી છે આ વોરના કારણે અને ભારતને કેટલી અસર થશે તેની ચર્ચા આપણે કરી ગિરીશભાઈ અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર